આજનો વિષય મિત્રો પરમાત્માને પામવા માટે ઘણી વસ્તુ છોડવી પડે છે. આચરણ કરવા જઈએ ત્યાં એ માણસ બધાથી વિખૂટો પડી જાય છે. અને આ સાધુ સંતોના ઇતિહાસમાં જુઓ તો ઘણા સંતોએ વિખૂટા પડી ગયા છે અને ઘણી એમની જે કડવી ભાષા લોકોની સાંભળવી પડી છે. ઝેર જેવી વાતો પણ સહન કરી છે મીરાબાઈએ, નરસિંહ મહેતાએ, અને પરમાત્માને વહાલા થઈને પરમાત્માને પામી લીધા. માનવમાંથી દેવની પ્રાપ્તિ કરી. કેવા છે સંતો આ! તમે તો ધ્રુવ પહેલાદ, આ બાળપણની ભક્તિ. ઘણા એમ કહે છે ને કે માતા પિતાથી કોઈ મોટું નથી. ઘણા સારું લાગવા માટે લોક સાહિત્યકાર અને ઘણા કથાકારો આવું બધું વર્ણન બહુ કરે છે, કારણ કે આ વર્ણન બધાને બહુ ગમે. સત્ય વાત કોઈ બતાવતા નથી. ખરેખર જુઓ તો સત્ય વાત કોઈ બતાવતા નથી, કારણ કે સત્ય વાત બતાવો તો કોઈ તમને પસંદ કરે નહીં. પરમાત્માને પામવા માટે આ ઇતિહાસ પીડ્યા છે. ધ્રુવ પહેલાદ અને ઘણા સંતોએ ઘણી વસ્તુ ત્યાગી છે. ગુરુને પણ ત્યાગ કર્યા છે અને પરમાત્માને પામી લીધા છે. તમને થોડાક ઇતિહાસ બતાવું, થોડોક નમૂનો તમને બતાવું. આ ધ્રુવનો નમૂનો તમને બતાવું, પછી આપણે ધીરે ધીરે આપણે બધા ઇતિહાસ તમને ખોલીને બતાવું કે શું શું આ સાધુ સંતોએ છોડ્યું છે ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. આ ધ્રુવે જ્યારે ઉત્તાનપાદ રાજાનો આ દીકરો, એને બે રાણીઓ હતી ઉત્તાનપાદ રાજાને, સુરુચિ અને સુનીતિ. સુરુચિના દીકરાનું નામ હતું ઉત્તમ અને સુનીતિના દીકરાનું નામ હતું ધ્રુવ. આ બંને ઉત્તાનપાદ રાજાના દીકરાઓ. આ મનુનો વૈશ્યલો આપણે આગળ વિડીયો મૂક્યા છે મિત્રો. ત્યાર પછી આ શરૂઆત જ અહીંથી થઈ છે માનવની. એમાં એક દિવસ ઘટના એવી ઘટી કે ઉત્તાનપાદ રાજા સભામાં બેઠા છે અને સાથે સુરુચિ પણ બેઠા છે અને એમની સાથે ઉત્તમ એનો પુત્ર પણ બેઠો છે. અને રાજ્યસભામાં ધ્રુવ આવે છે. ધ્રુવને એમ થયું કે હું મારા પિતાના ખોળામાં જઈને બેસું. દોડીને પિતાના ખોળામાં બેસવા જાય તો મિત્રો જેની બીજી પત્ની સુરુચિ ધ્રુવનો હાથ ઝાલીને ધરતી પર ફેંકી દેશે. હવે કોમલ બાળક એની સાથે આવું વર્તમાન કર્યું રાજ્યસભામાં. ધ્રુવ રડવા લાગ્યો. એના પિતાને કહે છે, પિતાશ્રી તમે મારી માતાએ આવી રીતે મને વર્તમાન કર્યું છતાં તમે એને કાંઈ કહેતા નથી. પણ એ સમયે મિત્રો ઉત્તાનપાદ રાજા સુરુચિના કાબુમાં હતા, કંઈ ન બોલ્યા. અને ધ્રુવ રડતો રડતો જાય છે સુનીતિ પાસે, એની માતા પાસે. ત્યારે એની માતાને કહે છે, માં કે મને મારા પિતાના ખોળામાં બેસવા ગયો ત્યાં મારી માતાએ મને હાથ ઝાલીને ધરતી પર ફેંકી દીધો. આવું શું કામ મારી સાથે આવું વર્તમાન કર્યું? ત્યારે એની માતા કહે છે કે બેટા રેડમાં કે આપણે અણમાન્યતા છીએ અને એ માન્યતા છે કે આપણે ન બેસકીએ અને તો શાનો રહી જાય કે રડમાં કે આવા સામાન્ય પિતા આ એક જન્મનો પિતા છે. કોઈ તારા જન્મના તો પિતા છે નહીં. આ તારા માત્ર એક જન્મના પિતા છે, કાયમિક પિતા નથી. અને મિત્રો ઘણા એમ કહે છે ને કે માતા પિતાથી કોઈ મોટું નથી. આ ઇતિહાસ બધા મિત્રો સાંભળજો ત્યારે તમને ખબર પડશે કે માતા પિતાથી મોટું કંઈક છે. આ એના કારણે પૃથ્વીનો વહીવટ ચાલે છે. માતા પિતા તો જન્મે મળે છે આપણને. કોઈ એમાં કોઈ પહાડ નથી કરતું અને એમાં કોઈ નવાઈ નથી. મિત્રો
જન્મે જન્મે માતા પિતા નોખા નોખા મળી રહ્યા છે, એમાં કોઈ નવાઈ નથી. આ તો એક પરંપરા છે, ચાલી આવે છે, પણ એના કારણે આપણે પરમાત્માને ભૂલી ન જવાય. આ ઇતિહાસ બોલે છે. ત્યાર પછી ધ્રુવ રડવા લાગ્યો અને એની માતા એમ કહી રહી છે, તું સામાન્ય પિતાના ખોળામાં બેસવા માટે તું આટલું બધું રડી રહ્યો છે? રડમાં બેટા કે આ જન્મ જન્મના આપણે પિતા છે, કોઈ એક જન્મના પિતા નહીં, જન્મ જન્મના પિતા છે એવા જગત પિતા, જગતનો અધિપતિ પરમાત્મા વિષ્ણુ નારાયણ. તું એના ખોળામાં બેસ અને એકદમ તું એમ પામી જાય ને એ પરમાત્માને, એટલે કોઈ દિવસ તારી અધોગતિ નહીં થાય, તને જન્મ જન્મના ફળ મળશે. આવા પિતા છે. ત્યારે મિત્રો ધ્રુવે કીધું કે માં એવા પિતા કયા છે, મારે એમને પામવા છે, મારે એમની પ્રાપ્તિ કરવી છે. ત્યારે સુનીતિએ કીધું કે બેટા કે વિષ્ણુ નારાયણને પ્રાપ્ત કરવા હોય ને તો તપસ્યા કરવી પડે, તપસ્યા કર્યા વગર સત્ય નથી. ત્યારે ધ્રુવ બાળપણમાં તૈયાર થયા કે મારે તપસ્યા કરવા માટે જવું છે, મારે જન્મ જન્મના પિતાના ખોળામાં બેસવું છે. અને ત્યારે એની માતા કહે છે, બેટા કે તું જે કોમલ બાળક છો, તું યુવાન થયા ને ત્યારે તું એમના ખોળામાં બેસજે અને તું યુવાન થયા ત્યારે તું તપસ્યા કરવા માટે જઈએ. અને ધ્રુવે હઠ લીધી. ત્યારે એની માતા રડતા રડતા આદેશ આપે છે, જા બેટા કે પરમાત્માને પામીને આવજે કે મારા તને આશીર્વાદ છે કે. અને ધ્રુવ જંગલમાં હાલ્યો, અઘોર જંગલ. ત્યારે મિત્ર પરમાત્માને એમ થયું કે કોમલ બાળક, આવડું બાળક મને પામવા માટે આવે છે, તો કે આની માટે કે મારે કંઈક કરવું જોઈશે કે. ત્યારે પરમાત્માને પ્રેરણાથી નારદ મુનિનો પ્રેરણા કરી પરમાત્માએ કે નારદ મુનિ જાઓ કે એક મારું કોમલ બાળક આવી રહ્યું છે, એને કંઈક સમજાવો કે. ત્યારે નારદ મુનિ જંગલમાં આ ધ્રુવને મળે છે અને એના ગુરુ પણ બન્યા, પણ એ ગુરુએ એનો મંત્ર પણ આપ્યો. પહેલાં તો બીક દેખાડી કે બેટા તું આવડું કેવું આ જંગલમાં સિંહ, આ જાનવરો તને ફાડી ખાય છે, આ બીક દેખાડી નારદ મુનિને. પણ છતાં ધ્રુવજી ડર્યા નહીં. અને ત્યારે મને મંત્ર આપો, તમે આજથી મારા ગુરુ. ત્યારે ધ્રુવને મંત્ર આપે છે, ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય. નારદ મુનિએ મંત્ર આપ્યો અને આ મંત્રથી તમે જાપ કરજો, તમને જરૂર વિષ્ણુ નારાયણની પ્રાપ્તિ થશે. અને આ મંત્ર લઈને અઘોર જંગલમાં ધ્રુવે તપસ્યા આદરી અને એ તપસ્યા પૂર્ણ થતા પરમાત્મા પ્રગટ થયા. અને ધ્રુવને ખરેખર મિત્રો પરમાત્માએ ખોળામાં બેસાડ્યો. મિત્રો કોઈ આ જન્મના પિતા છે એને સર્વસ્વ ન માની લેવાય. સર્વસ્વ માત્ર પરમાત્મા છે, આ જગતનો અધિપતિ છે. અને મિત્રો આ ઇતિહાસ બોલે છે કે ધ્રુવે એના પિતાને છોડીને અને એના પિતાને છોડ્યા ત્યારે પરમાત્માના ખોળામાં જઈને બેઠો. અને ભક્ત પહેલાં જ આપણે જોઈએ તો એમનો ઇતિહાસ પણ આની જેવો જ છે, ધ્રુવ જેવો જ છે મિત્રો. તો મિત્રો આપણે આગલો વિષય જાણવો છે કે પરમાત્માને પામવા માટે તમે કોઈ પણ વસ્તુ છોડી શકો છો. આ ઇતિહાસ બોલે છે. મિત્રો જરૂર સાંભળજો, વિડીયો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. મિત્રો આપણે આવા નવા ઇતિહાસ લઈને આપણે ફરીથી પાછા મળવી કે પરમાત્માને પામવા માટે કોઈ પણ વસ્તુ છોડ્યા વગર છૂટક્યો નથી. મિત્રો હરિનારાયણ, હરિ કૃષ્ણ.